અત્યારે એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદના બોપલથી। અમદાવાદના બોપલમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે। અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે। આપને જણાવી દઉં કે બોપલના બિલ્ડરે કર્યો 2 રાઉન્ડ ફાયરિંગ। ધંધુકાના શખ્સો હુમલો કરવા આવતા સ્વયં બચાવમાં કર્યું હતું ફાયરિંગ। વિજયસિંહ ભૂના નામના મહેંતના મળવા નહીં આવતો અને કહીને આરોપીએ બિલ્ડર પર કર્યો હતો હુમલો। કારની તોડફોડ કરીને હુમલો કરતા બિલ્ડરે કર્યું ફાયરિંગ। પોતાની ખાનગી રિવોલ્વરથી હવામાં કર્યું ફાયરિંગ અને સાથે જ પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને શરૂ કરી દીધી છે તપાસ। અને આ સમગ્ર મુદ્દે અમારા રિપોર્ટર હરીન માત્રાવાડી અમારી સાથે જોડાઈ ગયા છે। જી હરીન, જણાવો શું છે વધુ વિગત આના ઉપર? બિલકુલ, અમદાવાદના બોપલમાં ફાયરિંગની ઘટના બની છે અને ઉપેન્દ્રસિંહ નામના જે બિલ્ડર છે તેમણે પોતાની ખાનગી હથિયારથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે। ધંધુકાના શખ્સો જે બિલ્ડર ઉપર હુમલો કરવા આવ્યા હતા અને 100 બચાવમાં બિલ્ડરે હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે। વિજયસિંહ ભુવા નામના મહંતને કેમ મળવા નથી આવતો તેમ કહી અને જે ધંધુકાથી આરોપીઓ આવ્યા હતા તેમણે ઇનોવા ગાડીમાં તોડફોડ કરી હતી અને બિલ્ડરે પોતાના 100 બચાવમાં પોતાની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું। જો કે સમગ્ર મામલે બોપલ પોલીસ છે તપાસ તેજ કરી છે અને શું સમગ્ર ઘટના હતી અને કોણ કોણ આરોપીઓ છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે। જી, તો આમાં કોઈને જાનહાનિ કંઈ નથી થઈ? ના, બિલકુલ, જે રીતે 100 બચાવ માટે બિલ્ડરે હવામાં ફાયરિંગ કર્યું હતું આમાં કોઈને જાનહાનિ કે ઈજા નથી પહોંચી, પરંતુ જે તોડફોડ જે કારમાં છે તોડફોડ કરી હોવાની વાત સામે આવી છે। બોપલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। જી, આભાર હરીન। તો એક મોટી ઘટના અત્યારે અમદાવાદના બોપલથી સામે આવી રહી છે। ઉપેન્દ્રસિંહ નામના બિલ્ડરનું નામ આમાં બહાર આવી રહ્યું છે અને પોલીસે આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। બંને પક્ષે ફરિયાદ કર્યા બાદ પોલીસે અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધી છે।